शिक्षकों की कायमी भर्ती करो। 1 लाख शिक्षकों की भर्ती करो। 1 लाख शिक्षकों की भर्ती करो। भाजपा सरकार होश में आओ। होश में तुमको आना होगा। वरना तुमको जाना होगा। आवाज दो। आवाज दो। लड़ेंगे, लड़ेंगे, इंकलाब, 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 इंकलाब। अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है। अभी तो ये लड़ाई है, अभी तो ये लड़ाई है। शिक्षकों की एकता जिंदाबाद। समग्र गुजरातना शिक्षकों की एकता जिंदाबाद। ज्ञान सहायक रद्द करो। મારા જેવા તો ઘણાય છે બરાબર, 1-1, 2-2 માર્ક્સ વાળા તો 3-3 માર્ક્સ વાળા. તમારું નામ છે? પ્રિન્સ જોશી, અમદાવાદથી. અમદાવાદથી આપણે મળવા આવે. આનું સમાધાન શું હોય છે? સમાધાન માત્ર ને માત્ર જે છે સરકાર જે છે ભાનમાં આવે અને આનો બીજો રાઉન્ડ પાડો તો પૂરેપૂરા શિક્ષકો ભરાય. બાકી અમારી જે છે આ બધા જ જેટલા પણ ઉભા છે અને એમના બધા જ પરિવારોનો બીજો રાઉન્ડ પાડવાના બદલે આપણી એક જ માંગણી કરો ને, જે 60,000 લોકો એક્ઝામ પાસ કરી બધાને લઈ આપણે શું ઓલરેડી જયારે 50,000 લાખ શિક્ષકોની જરૂરિયાત હોય અને 60,000 ક્વોલિફાઈડ એક્ઝામ પાસ કરી ચૂકેલા માણસો છે, પણ નહીં લેવાનું કારણ શું છે? આ લોકોને માત્ર ને માત્ર બીજી આ ચૂંટણી આવે ને, ચૂંટણી તો ચૂંટણીની અંદર એમને એમ કહેવા ચાલે તમે આટલા શિક્ષકોની ભરતી કરીને એ પ્રમાણે દેખાડો કરવો છે, બીજું કઈ કરવું નથી. આપણે એમને ચાલુ કરવું છે. આ ભરતીમાં બતાવવી છે. બિહાર જેવા પછાત રાજ્ય જે કહેવાય છે એમાંય 1 લાખ શિક્ષકોની ભરતી 1 વર્ષ અગાઉ પૂરી થઈ ગઈ છે અને ગુજરાત સરકાર છે એ વિકાસના નકરા બુંગણ વગાડે છે. ક્યાં ગઈ મુખ્યમંત્રીની મૃદુતા કે આ શિક્ષકોની વેદનાઓ અત્યારે જોઈ નથી રહી. ખરેખર કાયમી શિક્ષકોની જગ્યાઓ છે તો કાયમી શિક્ષકોની પરીક્ષાઓ પાસ કરેલા, દ્વિસ્તરીય પાસ કરેલા ઉમેદવારો છે તો એની ભરતી થવી જ જોઈએ અને થવી જ જોઈએ. દેવાણીભાઈ, અમે 8 દિવસની અંદર મેઇન્સ પરીક્ષા આપી છે. 8 દિવસ જીપીએસસી લેવલની મેઇન્સ પરીક્ષા 1 મહિનાની અંદર પ્રિલિમ અને મેઇન્સ પરીક્ષાનું ફીંડલું વાળ્યું છે. અગાઉ કોઈ જાહેરાત નહીં ને કાંઈ નહીં. 31 એપ્રિલે રાત્રે આવી ગયું નોટિફિકેશન. 1લી તારીખથી ફોર્મ ભરાણા. 7 દિવસ સુધી ફોર્મ, 7 તારીખ સુધી ફોર્મ ભરાણા. બીજા અઠવાડિયામાં પરીક્ષા, ત્રીજા અઠવાડિયામાં મેઇન્સ પરીક્ષા. 1 મહિનાની અંદર અમે પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા આપી છે, તો પણ અમે સારા માર્ક્સે પાસ કરી છે. અમે ક્વોલિફાઈડ છીએ તો પણ અમને નોકરી નથી આપી. અમે મેઇન્સ પરીક્ષા પાસ કરીને, લેખિત પરીક્ષા પાસ કરીને ગયા. જ્ઞાન સહાયકમાં ગયા તો ત્યાં લોકો અમારી સાથે તુચ્છ જેવું વર્તન કરે કે અમને કઈ આવડતું નથી. હવે ઈ લોકો તો એક પણ પરીક્ષા પાસ કરીને નથી બેઠા. શિક્ષકોની ગુજરાત માંગે, ગુજરાત માંગે. આંખમાં આંસુ આવી ગયા. આંસુ તમે જુઓ, આ જે છે આ વેદના છે અંદરથી કે આટલી મહેનત કરવા છતાં પણ આંખમાં આંસુ લાવવા પડે છે. અને આ બેરોજગારીનું એક સ્વરૂપ છે કે ભાજપ સરકાર તમારાથી જો આ બહેનોને રોજગારી ના અપાતી હોય તો ઢોકળીમાં પાણી લઈ અને જતા રહો અહીંયાથી. માતાને ભાજપના જ કાર્યકર્તા એ બોલેલા છે અને એમના પ્રત્યે અત્યારે કેટલા બધા ભાજપના કાર્યકરો બહાર નીકળી ગયા છે. તો અહીંયા અમે કોઈની માં નથી, કોઈની બેન નથી. અમારી અમે શું કરીએ બોલો? અમે હવે ક્યાં જઈએ? કોના જોડે ન્યાય માગીએ? અમે અત્યારે રડીએ છીએ એકલા. કોને કહીએ અમારી વેદના? ના, પણ તમારી વેદના 2027 ની ચૂંટણીમાં બતાવવાની. આપણા જેવા 1 લાખ ઉમેદવાર છે. અત્યારે ચૂંટણી કરો અને જતી કરો. ભાજપ સરકારે જતી કરો અને સત્તા પરિવર્તન
પરીક્ષા આપીએ છીએ, એક પોઈન્ટ થી રહી જઈએ છીએ દર વખતે. આ વખતે અમે તમારી ખોટી ભરતીના કારણે રહી ગયા છીએ. અમે થાકેલા છીએ, રહી નથી ગયા અમે. પ્રચંડ સુધારો આવે. આ 60,000 લોકોને નોકરીમાં લગાડી દે. આવતા મહિનાથી તમારો સેલરી શરૂ થાય તો પણ ગુજરાતના બજેટને બહુ મોટી તકલીફ પડે એવું નથી. કેમ કે આપણું બજેટ આ વર્ષનું 3,70,000 કરોડનું બજેટ છે. એની સામે આ 60,000 શિક્ષકો પાછળ 5-7,000 કરોડનો સેલરી જતો હોય તો રાજ્ય સરકાર માટે કોઈ બહુ મોટી વાત નથી. તો નથી કરી રહ્યા એ તો હકીકત છે. તમે સતત મથી રહ્યા છો, લડી રહ્યા છો, એ પણ હકીકત છે. તો આ જે તમારી શક્તિ છે, અત્યારે તમે 600 માણસ છો, એકવાર 6,000 આવો, પછી 60,000 આવો. આ 60,000 લોકો સપરિવાર આવે. જેમ કે મારે શિક્ષક તરીકે નોકરી લેવાની નથી, તો હું ને મારી ટીમના 5 જણા તમારી જોડે ત્યારે આવ્યા તો તમને સારું લાગ્યું ને? એમ તમારે જેમણે નોકરી લેવાની છે એ તમે તમારા મા બાપ, તમારા મિત્રો, પરિચિતો, ઓળખીતા, આડોશીઓ પાડોશીને લઈને દરેક આ 60,000માંથી દરેક વ્યક્તિ બીજા 5 માણસને લઈને આવે. 3 લાખ લોકોની ગાંધીનગરમાં રહે તો સરકારને તાવ આવે. બાકી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ 200-500,000 નો કાર્યક્રમ કરવાથી આ સરકારને ફરક પડવાનો નથી. કેટલા શિક્ષકોની ઘટ છે? સમગ્ર ગુજરાતની સરકારી શાળાઓમાં 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે. સામે 60,000 જેટલા ટેટ પાસ કરનારા ઉમેદવારો છે. રાજ્યની સરકાર ધારે તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં આ 60,000 શિક્ષકોને જ્ઞાન સહાયકના બદલે કાયમી નોકરી આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધારી શકે. વારંવારની રજૂઆતો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ શિક્ષણ મંત્રીને અને સીએમને કરી છતાં સરકારના પેટનું પાણી હલતું ન હોય 8 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની વિધાનસભાના સત્રના પહેલા દિવસે સવારે 10 વાગે મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં 60,000 લોકો જે લોકોએ ટેટ પાસ કરી એ બધા જ પોતાના મિત્રો, પરિચિતો, ઓળખીતા અને પરિવારજનો સાથે ગાંધીનગર ચલોનો કોલ આપો. ચલો ગાંધીનગર. 8 સપ્ટેમ્બર ટેટની એક્ઝામ પાસ કરનારા 60,000 લોકોને કાયમી નોકરીનો ઓર્ડર મળે એ માગણી સાથે. તો 8 તારીખે ચલો ગાંધીનગર. 8 સપ્ટેમ્બર ચલો ગાંધીનગર. ઇન્કલાબ જિંદાબાદ. થેન્ક યુ. અહીંથી આપણે છૂટા